સંખ્યાનો ચડતો ક્રમ એટલે નાની સંખ્યા તરફથી મોટી સંખ્યા તરફ જવું. હવે હું તમને 3 સંખ્યા આપું છું. એમાંથી તમારે નાની, એનથી મોટી અને એનથી મોટી કઈ છે એ બોલવાનું છે. 2, 5, 7. હવે એમાં સૌથી નાનું કોણ છે? 2. વેરી ગુડ. પછી એના પછી કોણ આવે? 2 પછી આ મેં જે સંખ્યા કીધી ને એમાં કોણ આવે? 2, 5 અને 7માં 5 આવે. અને એનથી મોટું કોણ છે? 7. 2, 5, 7. એટલે નાનાથી મોટા તરફ ગયા એટલે એને શું કહેવાય? ચડતો ક્રમ કહેવાય. શું કહેવાય? ચડતો ક્રમ. હવે આપણે ઉતરતો ક્રમ કરવો છે. ઉતરતો ક્રમ એટલે ઉપરથી નીચે આવવાનું. તો આપણે જે સંખ્યા બોલ્યા હમણાં 2, 5 અને 7 એમાં સૌથી મોટી કોણ હતી? 7. પછી 5. પછી 2. વેરી ગુડ. એટલે જ આજે મેં તમને એવી રીતે જ ઊભા રાખ્યા છે કે સૌથી નાની ડિમ્પલ પછી પાયલ પછી આરોહી પછી કૃણાલ પછી જો તમે બધા ચડતા ક્રમમાં ઊભા છો ને એવી રીતે જ ઉતરતા ક્રમમાં પણ તમને મેં ઊભા રાખ્યા છે. શ્રદ્ધા, કૃણાલ, પાયલ, ડિમ્પલ એમ ઉતરતા ક્રમમાં ઊભા રાખ્યા છે. ચડતો ક્રમ, ઉતરતો ક્રમ. કઈ 3 સંખ્યા લીધી હતી આપણે ચડતા ક્રમમાં? ચડતામાં કઈ બોલવાની? 2, 5, 7. અને ઉતરતામાં? 7, 5, 2. વેરી ગુડ. ડન. બાય.